કેમ છો વિદ્યાર્થી મિત્રો? આધારશિલા વિદ્યાલયમાં આપનું એકવાર ફરીથી સ્વાગત છે. નામાના મૂળ તત્વો. આજે આપણે ધોરણ 11 કોમર્સમાં નામાના મૂળ તત્વો વિષયનું પ્રકરણ 2ની શરૂઆત કરવા તરફ જઈ રહ્યા છીએ. પ્રકરણ 1ની અંદર આપણે છેલ્લે એક પ્રશ્ન જોયો, હિસાબોના તબક્કા. અને મેં વાત કરી હતી કે એ તબક્કાને અનુરૂપ આગળના બધા જ ચેપ્ટર છે. તો એમાંનો પ્રથમ તબક્કો પ્રકરણ 2ના સ્વરૂપમાં આપણી પાસે છે. તો આવો તેનો અભ્યાસ શરૂઆત કરીએ. પ્રકરણ 2, વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો. એટલે કે કોઈ પણ આર્થિક વ્યવહાર જ્યારે ધંધામાં થાય છે ત્યારે તેની ઓછામાં ઓછી 2 ખાતે અસર થાય છે અને વધુમાં વધુ ગમે એટલા ખાતા હોઈ શકે. અને ખાતાના પ્રકારો, ખાતાના પણ પ્રકારો છે. તો તે બાબતનો અભ્યાસ આજે આપણે આ ભાગ 1ના વિડીયોમાં કરવાના જ છીએ, જેમાં ધંધાકીય વ્યવહારનો અર્થ અને ધંધાકીય વ્યવહારોનું વર્ગીકરણ આ બાબત લર્નિંગના માધ્યમથી હું ઋષિત કે પટેલ આપની સાથે અભ્યાસ માટે હાજર છું. આવો શરૂઆત કરીએ. ધંધો, બિઝનેસ એટલે શું? આપણે પ્રથમ ચેપ્ટરની અંદર અભ્યાસ તો કર્યો જ છે. કોઈ પણ ચીજ વસ્તુ કે સેવાના બદલામાં ચીજ વસ્તુ, સેવા કે નાણાંનો વિનિમય એટલે ધંધો. ધંધો એટલે સ્વતંત્ર વ્યક્તિ દ્વારા કરવામાં આવતો વસ્તુની લેવડ દેવડ, વસ્તુને લેવેચ, એ ધંધો, એ બિઝનેસ. અહીંયા તમે જોઈ શકો છો કે તમે મોટા માર્કેટની અંદર ગયા હશો, ડીમાર્ટમાં ગયા હશો, બિગ બજારમાં ગયા હશો, તો ત્યાં કયા પ્રકારે લેવેચ થાય છે. તમે જાતે વસ્તુની પસંદગી કરો અને છેલ્લે કાઉન્ટર ઉપર તમારું બિલ બને. એ એક બિઝનેસનું ઉત્તમ ઉદાહરણ છે. આજના લેટેસ્ટ જમાનાની અંદર ઓનલાઈન શોપિંગ, મોબાઈલ દ્વારા, ઇન્ટરનેટ દ્વારા, કોમ્પ્યુટર દ્વારા તમે ઘરે બેઠા સ્ક્રીન ઉપર જે વસ્તુ જુઓ છો એ જ વસ્તુ તમે ઓનલાઈન પેમેન્ટ કરી અને મંગાવી શકો છો. એ આખું એક ચક્ર અહીંયા બતાવેલું છે. નાણાંની લેવડ દેવડ અને સામે ચાવી મેળવવી એટલે કે મિલકતની ખરીદી કરવી. આપણે મકાન ખરીદીએ તો સામેવાળો આખું મકાન ઉચકીને આપણા હાથમાં ના આપે. આપણે જેવું પેમેન્ટ કરીએ તે મકાનની ચાવી આપે. અને ઉદ્યોગ, ધંધા, કન્સ્ટ્રક્શનના વર્ક, તો આ બધા જ ધંધા છે, બિઝનેસ છે કે જ્યાં વસ્તુની આપ-લે થાય છે. ખાસ યાદ રાખીશું, વસ્તુની આપ-લે એટલે બિઝનેસ. વસ્તુ, પેદાશ, કોઈ એક ઉત્પાદન આપવું તે બિઝનેસ. ધંધાકીય વ્યવહારનો અર્થ, ધંધાની અંદર જે કંઈ વ્યવહારો થાય છે તેનો અર્થ હિસાબો તૈયાર કરવાનું પ્રથમ પગથિયું વ્યવહારનું અસ્તિત્વ ઊભું થવું અને તેની ઓળખ. વ્યવહાર નહીં, હિસાબો નહીં, નો ટ્રાન્ઝેક્શન, નો એકાઉન્ટ. વ્યવહાર શબ્દનો પ્રયોગ હિસાબી પદ્ધતિમાં કરવામાં આવે છે ત્યારે તે વ્યવહાર છે. તેમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવાની કે ધંધાનો વ્યવહાર હોવો જોઈએ. આપણે જે ધંધો કરીએ છીએ તેનો જ વ્યવહાર હોવો જોઈએ. ધંધાનો આર્થિક વ્યવહાર હોવો જોઈએ, જેમાં નાણાકીય લેવડ દેવડ હોવી જોઈએ, એમાં નફાનો ઉદ્દેશ જળવાવો જોઈએ. આર્થિક વ્યવહારનું નાણાંમાં મૂલ્ય હોવું જોઈએ. ધંધાનો વ્યવહાર રોકડ અથવા શાખ સ્વરૂપનો હોઈ શકે. ધંધાનો વ્યવહાર આંતરિક હોઈ શકે, ધંધાનો વ્યવહાર બાહ્ય હોઈ શકે. તો ટૂંકમાં એની વ્યાખ્યા આપીએ
તો ધંધાકીય વ્યવહાર એટલે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુઓ કે સેવાની રોકડમાં અથવા ઉધાર પર ફેરબદલી અને વ્યવહારનો સ્પષ્ટ અર્થ સમજવા ઉપરની બાબતો અંગેની નીચે પ્રમાણે સમજૂતી આપવામાં આવેલી છે. આ સમજૂતી વ્યવહારોના વર્ગીકરણના આધારે સમજવામાં આવી છે. ધંધાકીય વ્યવહારોનું વર્ગીકરણ. વ્યાખ્યાને વધારે સ્પષ્ટ કરીએ તો ધંધાકીય વ્યવહારો આપણે અગાઉ તબક્કાની અંદર આ ટેબલ જોયેલું છે. આર્થિક વ્યવહારો અને બિનઆર્થિક વ્યવહારો. આર્થિક વ્યવહારો રોકડ અને ઉધાર વ્યવહારો બંને સ્વરૂપના હોઈ શકે. રોકડના વ્યવહારો, ઉધારના વ્યવહારો અને અન્ય વ્યવહારો એ આર્થિક વ્યવહારો છે. અને તેની અંદર પણ આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર. આંતરિક વ્યવહાર એક ભાગ છે અને બીજો ભાગ બાહ્ય વ્યવહાર છે. તો તેનો ડિટેલમાં અભ્યાસ કરીએ તો ધંધાના આર્થિક વ્યવહારો, જેમાં ધંધાના ચોપડામાં ધંધાના આર્થિક વ્યવહારો જ નોંધવામાં આવે છે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખીશું કે ધંધાના ચોપડામાં ધંધાના આર્થિક વ્યવહારો જ નોંધવામાં આવે છે. ધંધાના એવા વ્યવહારો જેમનું નાણાંમાં મૂલ્ય માપી શકાય અને જ્યાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં અથવા ભવિષ્યમાં થવાની હોય તેને આર્થિક વ્યવહારો કહેવામાં આવે છે. ભવિષ્યમાં થવાની હોય એટલે કે આજે આપણે રૂપિયા બાકી રાખ્યા અને થોડા સમય પછી આપીએ એટલે ભવિષ્યમાં થવાની. ભવિષ્યમાં થનાર નાણાંની લેવડ અંગે વર્તમાનમાં દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય. એટલે કે જે વેપારી છે એ અને ગ્રાહક, દેવાદાર એટલે ગ્રાહક અને લેણદાર એટલે વેપારી, આ સંબંધ ઊભો થાય તેવા વ્યવહારનો આર્થિક વ્યવહારમાં સમાવેશ થાય છે. આર્થિક વ્યવહારની બે અગત્યની બાબતો છે, જેમાં પહેલું મિલકત અથવા તો કોઈ માલ સામાન કે સેવા સામે રોકડની લેવડ દેવડ, અને બીજું મિલકત, માલ સામાન, સેવા સામે શાખ પરના વ્યવહારના કારણે દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થવો. આ બે બાબતોમાંથી એક બાબતનું પાલન થાય તો વ્યવહારને નાણાંમાં માપી શકાય અને પરિણામ સ્વરૂપે તે વ્યવહાર આર્થિક વ્યવહાર બને છે. ધંધાકીય આર્થિક વ્યવહારનું મુખ્ય લક્ષણ તેનું નાણાંમાં મૂલ્ય હોય છે. આર્થિક વ્યવહારો ચોપડામાં નોંધવામાં આવે છે. દાખલા તરીકે રાધેશ્યામ ફર્નિચર બનાવવાનો ધંધો કરે છે. ₹30,000ના લાકડાની ખરીદી કરવામાં આવી. આ વ્યવહાર રાધેશ્યામના ધંધાનો વ્યવહાર કહેવાય. રાધેશ્યામ દ્વારા પોતાના ચોપડામાં આ વ્યવહાર ખરીદી તરીકે નોંધવાશે. એ વ્યવહારમાં મુખ્ય બે ભાગ પડે છે, રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર. જેમાં રોકડ ઉધાર વ્યવહારની દૃષ્ટિએ તો વ્યવહાર રોકડની દૃષ્ટિએ કેવી રીતે ગણી શકાય? તો આર્થિક વ્યવહારનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરી શકાય. રોકડ ઉધાર વ્યવહારની દૃષ્ટિએ એટલે કે કેશ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન વ્યૂ પોઈન્ટ. આ વ્યવહારો 3 પ્રકારે થતા હોય છે, જેમાં પહેલો રોકડ વ્યવહાર. આ પ્રકારના વ્યવહારોમાં માલ મિલકતના બદલામાં નાણાં કે સેવાના બદલામાં નાણાં ચૂકવવામાં આવે છે અથવા નાણાં મળે છે. બીજો મિલકત સાથેના રોકડ વ્યવહારો. નાણાં ચૂકવીને મિલકત ખરીદવામાં આવે છે અથવા મિલકતના વેચાણમાંથી નાણાં મળે. દાખલા તરીકે 10,000માં ધંધા માટે ફર્નિચર ખરીદ્યું તો રોકડ ચૂકવીને મિલકત ખરીદી છે. અહીંયા કોઈ વ્યક્તિનો ઉલ્લેખ થતો નથી, કોઈ વ્યક્તિના નામનો ઉલ્લેખ થતો નથી, ક્યાંથી ખરીદ્યું છે એનો ઉલ્લેખ થતો નથી. માત્ર એટલું જ કહ્યું છે કે ₹10,000માં ધંધા માટે ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર ₹10,000 ચૂકવીને લાવ્યા એટલે રોકડનો વ્યવહાર છે. ₹40,000માં સ્કૂટર વેચ્યું. કોને વેચ્યું, ક્યારે વેચ્યું,
એનો ઉલ્લેખ નથી. એનો મતલબ મિલકત વેચીને રોકડ મેળવી છે. બીજો મુદ્દો, માલ સાથેના રોકડ વ્યવહારો. નાણાંના બદલામાં માલ ખરીદવામાં આવે છે અથવા તો માલના વેચાણમાંથી નાણાં મળે છે. દાખલા તરીકે 15,000નો માલ રોકડેથી ખરીદ્યો, ₹18,000નો માલ રોકડેથી વેચ્યો. તો અહીંયા આગળ ખરીદી થાય છે, વેચાણ થાય છે અને એની સામે નાણાંની લેવડ દેવડ થાય. સેવા અંગેના રોકડ વ્યવહારો. નાણાંના બદલામાં સેવા લેવામાં આવે અથવા તો સેવાના બદલામાં નાણાં મળે છે. દાખલા તરીકે કર્મચારીને પગારના 12,000 ચૂકવ્યા તો પગાર એ સેવા છે. ₹9,000 દલાલીના મળ્યા તો દલાલીનું કામ એ સેવા છે. એવી રીતે ઉધાર એટલે કે શાખ પરનો વ્યવહાર. ઉધાર આ પ્રકારના વ્યવહારોમાં માલ મિલકત કે સેવાના થયેલા ખરીદ વેચાણના વ્યવહારોમાં તરત જ રકમ ચૂકવવામાં આવતી નથી. આ ખરીદ વેચાણમાં નાણાં ભવિષ્યમાં ચૂકવવાના હોય છે. માલ મિલકત કે સેવાની આપલે વર્તમાનમાં થાય, તેના હિસાબોની પતાવટ ભવિષ્યમાં થાય છે. આ વ્યવહારમાંથી દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય છે. ટૂંકમાં વર્તમાનમાં માલ મિલકત કે સેવાનું ખરીદ વેચાણ થાય અને ભવિષ્યમાં નાણાં ચૂકવવાના કે લેવાના થાય તેવા વ્યવહારોને ઉધાર શાખના વ્યવહારો કહેવામાં આવે છે. દાખલા તરીકે કલ્પનાને ₹4,000નો માલ ઉધાર વેચ્યો. કલ્પના ધંધાની દેવાદાર બને છે અને ધંધો કલ્પના માટે લેણદાર બને છે. એટલે કે કલ્પના ગ્રાહક છે અને ધંધો એ વેપારી છે. દીપિકા પાસેથી 6,000નો માલ ખરીદ્યો તો દીપિકા વેપારી છે, કેમ કે દીપિકા પાસેથી ખરીદ્યો. તો દીપિકા ધંધાની લેણદાર બને છે અને ધંધો દીપિકા માટે દેવાદાર બને છે, કેમ કે ધંધાનો માલિક દીપિકા પાસેથી માલ સામાન ખરીદે છે. નોંધ, અહીં સેવા એટલે ધંધાના વ્યવહારોમાં ભૌતિક મિલકત સિવાય કામના બદલામાં જ્યારે નાણાં ચૂકવાય અથવા નાણાં મળે તેવા વ્યવહારોને સેવા તરીકે ઓળખવામાં આવે છે. તેથી સેવાનો અર્થ અહીં જુદો છે. ત્યાર પછી દેવા લેણા સાથેના વ્યવહારો. ભૂતકાળમાં લીધેલ મિલકત, માલ કે સેવાના નાણાં ચૂકવવાના બાકી હોય તેવું દેવું કહેવાય છે. તેના નાણાં વર્તમાનમાં ચૂકવવામાં આવે છે. ભૂતકાળમાં આપેલ મિલકત, માલ કે સેવાના નાણાં મળવાના બાકી હોય તો તે લેણું કહેવાય છે. તેના નાણાં વર્તમાનમાં મળે છે. દાખલા તરીકે રમીલા પાસે ખરીદેલ માલના નાણાં 3,000 ચૂકવવાના બાકી હતા તે ચૂકવ્યા. રોશનીને 4,000નો માલ વેચવામાં આવ્યો હતો. તેના નાણાં મળવાના બાકી હતા તે રોકડમાં મળ્યા. ખાસ ધ્યાન રાખવાનું કે રોકડમાં વ્યવહારોના બદલે બેંક દ્વારા એટલે ચેકથી વ્યવહારો કરવામાં આવે તો તેનો સમાવેશ પણ રોકડ વ્યવહારમાં કરવામાં આવે છે. અન્ય વ્યવહારો. આ પ્રકારના વ્યવહારો ઉપર દર્શાવેલ 2 પ્રકારોમાં સમાવિષ્ટ થતા નથી. આ રોકડ કે ઉધાર વ્યવહારો નથી. આ વિશિષ્ટ પ્રકારના વ્યવહારો છે. આ વ્યવહારોની ચોપડે નોંધ થાય છે. દાખલા તરીકે અકસ્માતમાં માલ નાશ પામવો, એમાં કોઈ ખરીદ વેચાણ નથી, નુકસાન છે. માલ ચોરાઈ જવો, દાનમાં માલ આપવામાં આવે, જાહેરાતમાં માલ સામાન આપવામાં આવે, મિલકતને નુકસાન થાય અને મિલકત બિનઉપયોગી બની જાય વગેરે અન્ય વ્યવહારો છે. આંતરિક કે બાહ્ય વ્યવહારની દૃષ્ટિએ ધંધાકીય વ્યવહારોની ચર્ચા કરીએ તો આંતરિક વ્યવહારની દૃષ્ટિએ એટલે કે આંતરિક વ્યવહારો, ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન, ધંધાના અમુક વ્યવહારોમાં અન્ય પક્ષકારની જરૂર હોતી નથી. આ વ્યવહારો ધંધામાં જ થતા હોય છે. એટલે કે ઇન્ટરનલ બિઝનેસની અંદર જ થતા વ્યવહારો.
આ વ્યવહારો હિસાબી ચોપડામાં નોંધવામાં આવે છે. દાખલા તરીકે મિલકત ઉપર ઘસારો લાગવો, તો આપણે ધંધા માટે મિલકત વાપરીએ જ છે અને સમય જતાં ઘસાઈ જાય તો એનો ઘસારાની ગણતરી કરવી. મિલકત અપ્રચલિત થવી એટલે કે આપણી પાસે જે કંઈ મિલકતો છે એ જૂની થઈ જાય, નવી ટેકનોલોજી આવી જાય તો એ અપ્રચલિત થઈ જાય. કુદરતી આપત્તિથી નુકસાન થવું વગેરે આ બધા ધંધાના આર્થિક પણ બિન રોકડ વ્યવહારો છે. આર્થિક વ્યવહારો તો છે જ, પણ બિન રોકડ વ્યવહારો છે, જે રોકડ આપણને સ્પષ્ટ દેખાતી નથી પણ એનો વધારો ઘટાડો થાય છે. એવી રીતે બાહ્ય વ્યવહારો, આ વ્યવહારો ધંધા અને પક્ષકારો વચ્ચેના વ્યવહારો છે. આ વ્યવહારો ધંધાના આર્થિક વ્યવહારો છે. આ વ્યવહારો હિસાબી ચોપડામાં નોંધવામાં આવે છે. દાખલા તરીકે ગ્રાહકોને માલનું વેચાણ કરવું, કામદારોને મજૂરીની ચૂકવણી કરવી, બેંકમાંથી મળેલું વ્યાજ, વીમા પ્રીમિયમની ચૂકવેલ રકમ, યંત્રની ખરીદી, બેંકમાં રોકડા ભરવા વગેરે બાહ્ય વ્યવહારો છે. જે ધંધામાંથી બહાર તરફ જવું પડે અને બહારના કોઈ ત્રાહિત વ્યક્તિ સાથે આ બધા જ વ્યવહારો કરવા પડે તો તે બાહ્ય વ્યવહારો છે. બિન આર્થિક વ્યવહારો, આપણે છેલ્લા કેટલાક સમયથી આર્થિક અને બિન આર્થિકનો અભ્યાસ કરીએ જ છીએ. આપણને ખબર છે કે જેમાં નાણાંનો સ્વાર્થ નથી, નાણાકીય લેવડ દેવડ થતી નથી, અથવા તો આંશિક રીતે થાય છે, અથવા તો એમાં નફાનો ઉદ્દેશ હોતો નથી, માત્ર સેવાનો ઉદ્દેશ હોય, એ બધા જ બિન આર્થિક વ્યવહારો. તો ધંધાના હિસાબી ચોપડામાં ધંધાના ફક્ત આર્થિક વ્યવહારો જ નોંધવામાં આવે છે. આપણે સ્પષ્ટ જ્યારે મુદ્દાની શરૂઆત કરી ત્યારે આ બાબત જોઈ હતી કે ધંધાના હિસાબી ચોપડામાં ધંધાના ફક્ત આર્થિક વ્યવહારો જ નોંધવામાં આવે છે. બિન આર્થિક વ્યવહારો ચોપડે નોંધવામાં આવતા નથી. બિન આર્થિક વ્યવહારોનું હિસાબોની દ્રષ્ટિએ કોઈ જ મહત્ત્વ નથી. બિન આર્થિક વ્યવહારો એટલે એવા વ્યવહારો જેમનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું નથી. દાખલા તરીકે 1 મહિના પછી માલ મોકલવાનો ઓર્ડર મળ્યો, હજુ તો ઓર્ડર મળ્યો છે, માલ મોકલ્યો નથી, એ ઓર્ડરના પૈસા મળ્યા નથી, ત્યારે આ ઓર્ડર કદાચ ભવિષ્યમાં કેન્સલ પણ થઈ શકે. તો આ બિન આર્થિક વ્યવહાર છે. ધંધાના વિસ્તરણ માટે સલાહકારો સાથે મિટિંગનું આયોજન કર્યું, હજુ તો મિટિંગનું આયોજન કર્યું છે, મિટિંગ થઈ નથી, તો આ બિન આર્થિક વ્યવહાર છે. આમ ધંધાના આર્થિક અને બિન આર્થિક વ્યવહારોની જાણકારી હિસાબો લખવામાં સરળતા ઊભી કરે છે. અને આ બાબત હિસાબો લખતી વખતે ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે જ્યાં નાણાકીય લેવડ દેવડ થતી નથી, હજુ તો એનો આશય સ્પષ્ટ થયો છે, માત્ર હજુ નક્કી થયું છે કે આવું કરીશું, હજુ થયું નથી, તો એ બધા બિન આર્થિક વ્યવહારો છે. તો મિત્રો, થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું એક નવા પ્રશ્ન સાથે.